સાણંદના વિરોચનનગર ખાતે આજે દશેરા નિમિત્તે 100 વર્ષ જૂની અશ્વરેસ યોજાઈ, જેમાં ગામના હિન્દુ અને મુસ્લિમ બંધુઓએ ઉત્સાહભેર ભાગ લઈને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે 100 વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્ય અશ્વરેસનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા માત્ર એક રમત નહીં, પણ ગામની ઐતિહાસિક ધરોહર, સાંસ્કૃતિક વિરાસત અને સામુદાયિક સૌહાર્દનું શ્રેષ્ઠ ઉદાહરણ બની હતી. આ સ્પર્ધામાં ગામના હિન્દુ અને મુસ્લિમ બંધુઓએ ભાગ લઈ કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું, જેમાં લોકો પોતાના અશ્વોને ખાસ રીતે શણગારી સજાવીને રેસમાં ભાગ લેવા લાવ્યા હતા. આશરે 40થી 50 અશ્વોએ આ રોમાંચક સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેને જોવા માટે મોટી સંખ્યામાં બંને કોમના લોકોએ હાજરી આપી હતી. ગામના સરપંચે આ અંગે જણાવ્યું કે તેમના વડવાઓ ખેડૂતો હતા, જે ખેતરોમાં જવા અશ્વોનો ઉપયોગ કરતા. નવરાત્રિ અને ખાસ કરીને દશેરાના દિવસે તમામ ખેડૂતો પોતાના અશ્વો સાથે ગામના શક્તિમાતાના મંદિરે દર્શન કરવા આવતા, જ્યાં શક્તિમાતાના મંદિરથી લઈને રામદેવ પીરના મંદિર સુધી આ અશ્વોની રેસ લગાવવામાં આવતી. વિરોચનનગરની આ પરંપરા પરથી એટલું તો સાબિત થાય કે તહેવારો અને સંસ્કૃતિ થકી જ ધર્મ અને નાતજાતના સીમાડા ભૂંસી શકાય છે.